વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે સ્વપરાગનયન માટેની પ્રયુક્તિઓ વિશે આપણે ભણ્યા હતા. આજે આપણે ભણવાનું છે પરપરાગનયન અને પરપરાગનયન માટેની પ્રયુક્તિઓ. તો શરૂઆત કરીએ. પરપરાગનયન તો કોને કહીશું? એક વનસ્પતિના પુષ્પની પરાગરજ બીજી વનસ્પતિના અથવા તો અન્ય વનસ્પતિના પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની ઘટનાને આપણે બોલશું પરપરાગનયન. એક વનસ્પતિના પુષ્પની પરાગરજ અન્ય કોઈ વનસ્પતિના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થવાની ઘટનાને આપણે બોલશું પરપરાગનયન, અથવા તો એનું બીજું નામ છે એલોગેમી. અંગ્રેજીમાં એને બોલવામાં આવે છે એલોગેમી. અને જે વનસ્પતિઓ પરપરાગનયન દર્શાવે છે એને આપણે બોલશું ઝેનોગેમી અથવા તો પરવશ પ્રકારની વનસ્પતિઓ. ઝેનોગેમી, પરવશ. કોને કહીશું? જે જાતિઓમાં પરપરાગનયન જોવા મળે છે. તો બહુ ઈઝી વસ્તુ છે કે ભાઈ એક વનસ્પતિના પુષ્પની પરાગરજ કોઈ અન્ય વનસ્પતિના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જાય અને આપણે બોલશું પરપરાગનયન અથવા તો એલોગેમી. અને જે વનસ્પતિઓ પરપરાગનયન દર્શાવે આપણે બોલશું ઝેનોગેમી અથવા તો પરવશ પ્રકારની વનસ્પતિઓ. જે રીતે આપણે ભણ્યા હતા એ જ રીતે અહીંયા કે અમુક વનસ્પતિને આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે અમુક વનસ્પતિને પોતાની જ પરાગરજ વડે પોતાના સ્ત્રીકેસરનું ફલન કરવું છે તો એની માટે સ્વપરાગનયન માટેની પ્રયુક્તિઓ દર્શાવશે. હવે અમુક વનસ્પતિઓ એવી છે જેને પોતાની જ પરાગરજ વડે પોતાના સ્ત્રીકેસરનું ફલન કરવું નથી, એને હંમેશા અન્ય કોઈ વનસ્પતિની પરાગરજ વડે જ પોતાના સ્ત્રીકેસરનું ફલન કરવું છે. તો એ શું દર્શાવશે? પરપરાગનયન કરવા માટેની પ્રયુક્તિઓ દર્શાવશે. તો આજે આપણે ભણવાનું છે પરપરાગનયન માટેની પ્રયુક્તિઓ. પરપરાગનયન માટેની પ્રયુક્તિઓ. શું કામ વનસ્પતિ પરપરાગનયન કરશે? તો યાદ રાખવાનું છે સતત સ્વપરાગનયનને લીધે કોઈ વનસ્પતિમાં જ્યારે સતત સ્વપરાગનયન થતું હોય, સતત સ્વપરાગનયનને લીધે જ્યારે સતત પોતાની જ પરાગરજ વડે પોતાના સ્ત્રીકેસરનું ફલન થાય, એટલે પોતાની જ પરાગરજ વડે પોતાના સ્ત્રીકેસરનું ફલન થયા કરે એટલે લક્ષણો જે છે રિપીટ થયા કરે. સ્વપરાગનયન થશે એટલે જે લક્ષણો જે વનસ્પતિમાં એના જ લક્ષણો ફોલો થયા કરશે. નવા લક્ષણો આવવાની શક્યતાઓ ઘટી જશે કારણ કે પોતાની જ પરાગરજ વડે પોતાનું ફલન થાય છે. અને જીનેટિક્સ પ્રમાણે જોવા જાવ કે જ્યારે સતત સ્વપરાગનયન થાય ત્યારે ઘણીવાર હાનિકારક પ્રચ્છન્ન જનીનો ભેગા થઈ જાય, એના લીધે સંતતિની ગુણવત્તા વધવાની જગ્યાએ સંતતિની ગુણવત્તા ઘટે છે. આને આપણે બોલતા હતા ઇનબ્રીડિંગ ડિપ્રેશન, અંતઃસંવર્ધન દબાણ. તો અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે કે સતત સ્વપરાગનયનને લીધે અંતઃસંવર્ધન દબાણ જેને આપણે બોલશું ઇનબ્રીડિંગ ડિપ્રેશન. સતત સ્વપરાગનયનને લીધે અંતઃસંવર્ધન દબાણ એટલે કે ઇનબ્રીડિંગ ડિપ્રેશન ઉત્પન્ન થાય છે. અને આ ઇનબ્રીડિંગ ડિપ્રેશન જે ઉત્પન્ન થાય એનાથી મુક્તિ મેળવવા માટે ઇનબ્રીડિંગ ડિપ્રેશન થી મુક્તિ મેળવવા માટે વનસ્પતિ પર
પરાગનયન દર્શાવે છે। ઇનબ્રીડિંગ ડિપ્રેશન, જ્યારે આપણે સતત સ્વપરાગનયનને લીધે ઇનબ્રીડિંગ ડિપ્રેશન ઉત્પન્ન થશે અને આ ઇનબ્રીડિંગ ડિપ્રેશન થી મુક્તિ મેળવવા માટે વનસ્પતિ પરપરાગનયન દર્શાવે છે। તો આપણે ભણવાનું છે પરપરાગનયન માટેની પ્રયુક્તિઓ। તો પહેલી પ્રયુક્તિ જે છે એ છે એકલિંગિતા। જેને આપણે અંગ્રેજીમાં બોલીશું ડાયક્લાઇની। પરપરાગનયન કરવા માટેનો સૌથી સરળ રસ્તો કયો કે વનસ્પતિ એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે। વનસ્પતિમાં દ્વિલિંગી પુષ્પ જ નહીં હોય તો પોતાની પરાગરજ જોડે પોતાના સ્ત્રીકેશરનું ફલન થવાની શક્યતા ઘટી જશે। તો પરપરાગનયન કરવા માટેનો સૌથી સરળ રસ્તો છે ડાયક્લાઇની, એટલે કે વનસ્પતિ એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે છે। વનસ્પતિમાં એકલિંગી પુષ્પ જોવા મળશે। એક્ઝામ્પલ યાદ રાખવાનું છે પપૈયા અને ખજૂર। એકલિંગિતા, ડાયક્લાઇની। નંબર 2, બીજી પ્રયુક્તિ પરપરાગનયન કરવા માટેની પૃથક પક્વતા। પૃથક પક્વતા ડાયકોગેમી। કોને કહીશું પૃથક પક્વતા? તો સ્વપરાગનયનમાં આપણે એવું ભણ્યા હતા, સ્વપરાગનયનની એક પ્રયુક્તિનું નામ શું હતું? સહપક્વતા। વનસ્પતિને સ્વપરાગનયન કરવું છે એટલે પોતાની પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્રને એક સાથે પરિપક્વ કરતું હતું। અહીંયા પરપરાગનયન કરવું છે મતલબ અલગ અલગ સમયે પરિપક્વ કરશે। તો પૃથક પક્વતાનો મતલબ થાય છે અલગ અલગ સમયે પરિપક્વ થવું। મતલબ વનસ્પતિ પોતાના પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રને અલગ અલગ સમયે પરિપક્વ કરે। જ્યારે પુંકેસરમાંથી પરાગરજ ખરતી હોય એ સમયે સ્ત્રીકેસર ચક્ર પરાગરજને ગ્રહણ કરવા માટે કેપેબલ હોતું નથી, એટલે પોતાની પરાગરજ જોડે પોતાના સ્ત્રીકેસરનું ફલન નહીં થાય। એક્ઝામ્પલ યાદ રાખવાના છે ખાસ। પરાગરજ મુક્ત થાય તેના, એનસીઈઆરટી માં બે વસ્તુ લખેલી છે કે પરાગરજ પુંકેસર ચક્રમાંથી પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય તેના થોડા સમય પહેલા, પરાગરજ મુક્ત થાય તેના થોડા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું હોય। મતલબ પુંકેસરમાંથી પરાગરજ મુક્ત થયો હોય એના થોડા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું હોય, એટલે અન્ય કોઈ વનસ્પતિની પરાગરજ વડેનું ફલન થઈ ગયું હોય, પછી પરાગરજ પછી ખરે છે, એનો કોઈ મતલબ રહેતો નથી, એટલે સ્વપરાગનયન નહીં થાય, પરપરાગનયન થશે। એક્ઝામ્પલ સૂર્યમુખી, કપાસ અને સેલ્વિયા। નંબર 2, આમાં પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલા, અહીંયા છે થોડા સમય પહેલા અને અહીંયા છે પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બને છે। પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું હોય। એક્ઝામ્પલ આને યાદ રાખવાના છે પામ્સ, વડ, પીપળો, અંજીર, અશોક। ઘણા બધા એક્ઝામ્પલ લખાવું છું। એનસીઈઆરટી માં આટલા બધા એક્ઝામ્પલ નથી, એટલે જેટલા તમારાથી યાદ રહે એટલા તમારે યાદ રાખવાના છે। તો પહેલી પ્રયુક્તિ જે છે એકલિંગિતા, બીજી પ્રયુક્તિ જે છે પૃથક પક્વતા, ધેટ ઇઝ ડાયકોગેમી। થર્ડ વન એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ, ત્રીજી પ્રયુક્તિ જે છે સેલ્ફ સ્ટરિલિટી, સ્વવંધ્યતા। સ્વવંધ્યતા, સેલ્ફ સ્ટરિલિટી।
શું છે? સેલ્ફ સ્ટેરિલિટી. તો પહેલી જ યાદ રાખજો, આ એક જનીનિક ક્રિયાવિધિ છે. આ એક પ્રકારની જનીનિક ક્રિયાવિધિ છે. ઘણીવાર એવું બને કે ભાઈ પોતાની પરાગરજ પોતાના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર આવી ગઈ, તો હવે શું કરવું? વનસ્પતિનું તો પરપરાગનયન કરવું છે, પણ બન્યું શું કે ભાઈ પોતાની પરાગરજ પોતાના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર આવી ગઈ, તો હવે એના દ્વારા એને ફલન કરવું જ નથી, એને સ્વપરાગનયન કરવું જ નથી, એને પરપરાગનયન કરવું છે. ત્યારે શું દર્શાવશે? સેલ્ફ સ્ટેરિલિટી દર્શાવશે. માની લો તમને પૂછે, જો પોતાની જ પરાગરજ પોતાના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય, પોતાની જ પરાગરજ પોતાના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય. હવે એને છતાં પણ સ્થાપિત થાય તો એને તો પરપરાગનયન જ કરવું છે, સ્વપરાગનયન કરવું નથી. તો શું કરશે? તો નંબર 1, કાં તો પરાગરજનું અંકુરણ જ ન થવા દે, પરાગરજનું અંકુરણ અટકાવે, એટલે કે પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ જ ન થાય. અને માની લો કે પરાગનલિકાનું નિર્માણ થઈ ગયું, તો આગળ જતા પરાગનલિકાની વૃદ્ધિ શું કરે છે? અટકાવે છે. કહેવાનો મતલબ છે કોઈ પણ પોસિબિલિટી હશે પોતાની પરાગરજ જોડે પોતાના સ્ત્રીકેસરનું ફલન નહીં થવા દે, કારણ કે એને પરપરાગનયન કરવું છે. તો ત્રીજી ક્રિયાવિધિ જે છે સેલ્ફ સ્ટેરિલિટી, સ્વવંધ્યતા. આના એક્ઝામ્પલ યાદ રાખવાના છે ખાસ, માલવા, પિટુનિયા, અને થર્ડ વન ઇઝ હાડસાકર. તો આ સેલ્ફ સ્ટેરિલિટી દર્શાવે છે. પૃથક પક્વતા, એકલિંગીતા અને સ્વવંધ્યતા, સેલ્ફ સ્ટેરિલિટી. નંબર 4, ચોથી ક્રિયાવિધિ, એનું નામ છે વિષમ પરાગવાહિની. જેને બોલવામાં આવે છે હિટ્રોસ્ટાઇલ. અંગ્રેજી નામ પર તમારે ખાસ યાદ રાખવાના છે હિટ્રોસ્ટાઇલ. તો લખ્યું છે પુષ્પની અંદર પરાગવાહિની જુદી જુદી લંબાઈએ હોય છે, ખોટી પરાગવાહિનીઓ હોય છે. બરાબર? અને આનું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે પ્રાઇમરોઝ પ્રિમ્યુલા. ખબર છે? તો ચોથું જે છે એ છે વિષમ પરાગવાહિની. પાંચમું જે છે એ છે અનાત્મ પરાગણતા, ધેટ ઇઝ હર્કોગેમી. નંબર 5, અનાત્મ પરાગણતા, હર્કોગેમી. તો અનાત્મ પરાગણતા એટલે શું? તો કે પરાગાશય અને પરાગાસન વચ્ચે ભૌતિક અવરોધ, આડશ, વનસ્પતિના પુષ્પની મતલબ કે દ્વિલિંગી પુષ્પ હોય તો પણ પરાગાશય અને પરાગાસન વચ્ચે આડો પડતો હોય, ભૌતિક અવરોધ હોય, જેના કારણે આ પરાગાશયમાં રહેલી પરાગરજ આ સ્ત્રીકેસરના પરાગાસન સુધી ના પહોંચી શકે. તો પરાગાશય અને પરાગાસન વચ્ચે ભૌતિક અવરોધ હોય છે, એને આપણે બોલશું અનાત્મ પરાગણ. એક્ઝામ્પલ આપો પ્રિમ્યુલા, વચનાદ અને આંકડો. બરાબર છે? તો આંખોની કઈ કઈ પ્રયુક્તિઓ છે? ટોટલ 5 પ્રયુક્તિની વાત કરી. એટલીસ્ટ તમને 5 એ 5 યાદ રાખજો. ડિટેલમાં ઉદાહરણ યાદ રહેવાનું 2 નંબરની વાત છે, પણ 5 એ 5 પ્રયુક્તિના નામ અને એના ઇંગ્લિશ નામ તમને યાદ હોવા જોઈએ કે ભાઈ પરપરાગનયન માટેની પ્રયુક્તિ કઈ કઈ? એકલિંગિતા, ડાયક્લાઇની, પૃથક પક્વતા, ડાયકોગેમી, સ્વવંધ્યતા, સેલ્ફ સ્ટેરિલિટી, વિષમ પરાગવાહિની, હિટ્રોસ્ટાઇલ, અને ફિફ્થ વન ઇઝ અનાત્મ પરાગણતા, ધેટ ઇઝ હર્કોગેમી. બરોબર? તો આ જે છે એ
વનસ્પતિની પરપરાગનયન કરવા માટેની પ્રયુક્તિઓ છે કે વનસ્પતિને સ્વપરાગનયન કરવું નથી, વનસ્પતિને પરપરાગનયન જ કરવું છે, તો પરપરાગનયન કરવા માટે આ પ્રકારની પ્રયુક્તિઓ દર્શાવશે. તો અહીંયા સુધી આપણે શું ભણ્યા? તો આપણે ભણ્યા હતા પરાગનયનના પ્રકારો. શેના આધારે ભણ્યા હતા? પરાગરજના સ્ત્રોતને આધારે સ્વપરાગનયન અને પરપરાગનયન. તો પરાગરજના સ્ત્રોતને આધારે પરાગનયનના પ્રકારો, સ્વપરાગનયન અને પરપરાગનયન વિશે આપણે ભણી ગયા. ને હવે નેક્સ્ટ ટોપિક, પરાગનયનના પ્રકારો. શેના આધારે ભણશું? તો કે પરાગનયનના પ્રકારો પરાગરજનું વહન કરતા પરાગવાહકોને આધારે, પરાગવાહકોને આધારે પરાગનયનના બે પ્રકારો છે. અજૈવિક પરાગનયન અને જૈવિક પરાગનયન, અથવા તો અજૈવિક વાહકો અને જૈવિક પરાગવાહકો. અજૈવિક વાહકોમાં કોણ કોણ આવશે? બહુ કોમન છે. અજૈવિક એટલે જીવ વગરના, પવન દ્વારા થતું પરાગનયન અને પાણી દ્વારા થતું પરાગનયન, એ અજૈવિક પરાગનયન છે. પાણી દ્વારા થાય કે પવન દ્વારા થાય, એ અજૈવિક પરાગનયન છે. અને કીટકો દ્વારા, સજીવો દ્વારા થાય, આપણે બોલીશું જૈવિક પરાગનયન. તો પવન દ્વારા થતા પરાગનયનને ખાસિયત રાખજો, બોલવામાં આવે છે એનિમોફિલી. પવન દ્વારા થતું પરાગનયન અજૈવિક પરાગનયન, એનિમોફિલી. પાણી દ્વારા થતા પરાગનયનને બોલવામાં આવે છે હાઇડ્રોફિલી. અને હવે વાત કરીએ જૈવિક અથવા તો પ્રાણીઓ. બધા આવી ગયા પ્રાણીઓની અંદર. જૈવિક અથવા તો પ્રાણીઓ દ્વારા થતા પરાગનયનને આપણે બોલશું ઝૂફિલી. પણ ઝૂફિલીમાં પેટા પ્રકારો છે, ખાસિયત રાખવાના છે. કીટક દ્વારા થાય. કીટકો પણ પ્રાણીઓ જ છે, પર્ટિક્યુલર નામ આપેલા છે. કીટકો દ્વારા થતા પરાગનયનને બોલવામાં આવે છે એન્ટેમોફિલી. એન્ટોમોફિલી, PHILLY, એન્ટેમોફિલી. એ જ રીતે પક્ષી દ્વારા થતા પરાગનયનને આપણે બોલશું ઓર્નિથોફિલી. કીડી, આંટ, કીડી દ્વારા થતા પરાગનયનને બોલવામાં આવે છે માયરમેકોફિલી. નેક્સ્ટ સ્નેલ, કોકળગાય. સ્નેલ દ્વારા થતા પરાગનયનને આપણે બોલીશું મેલેકોફિલી. અને ફાઇનલી સાપ, અને તો પરાગનયનને આપણે બોલીશું ઓફિનોફિલી. કહેવાનો મતલબ છે આ બધા જે છે ઝૂફિલીના જ પ્રકારો છે. બધા જૈવિક પરાગનયન છે, સજીવો દ્વારા થતું પરાગનયન, અને અજૈવિક એટલે પાણી અને પવન. બરોબર. તો હવે જે આપણે ટોપિક ભણવાના છે પરાગનયનના પ્રકારોની અંદર પવન દ્વારા પરાગનયન, પાણી દ્વારા પરાગનયન અને કીટકો દ્વારા પરાગનયન. આ આઉટ બનશે આપેલું છે, પણ તમારે યાદ રાખવાનું છે. કીટકો દ્વારા એન્ટોમોફિલી, પક્ષી દ્વારા ઓર્નિથોફિલી, કીડી દ્વારા માયરમેકોફિલી, સ્નેલ દ્વારા મેલેકોફિલી અને સાપ દ્વારા ઓફિનોફિલી એને બોલાય. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ભણ્યા પરપરાગનયન એટલે શું અને પરપરાગનયન કરવા માટેની પ્રયુક્તિઓ, કે જે વનસ્પતિને પરપરાગનયન કરવું છે કેવા પ્રકારની પ્રયુક્તિઓ દર્શાવશે. અને લાસ્ટની અંદર પરાગનયનના પ્રકારો, પરાગવાહકોને આધારે અજૈવિકમાં પવન અને પાણી, એનિમોફિલી અને હાઇડ્રોફિલી, અને જૈવિક એટલે કે પ્રાણી દ્વારા થતું પરાગનયન ઝૂફિલી અને ઝૂફિલીમાં આટલા તમારે નામ યાદ રાખવાના છે. કીટકો દ્વારા થતું હોય તો શું કહેવાય, પક્ષી દ્વારા થતું હોય તો શું કહેવાય, કીડી, સ્નેલ કે સાપ દ્વારા થતા પરાગનયનને આપણે શું બોલીશું. બરોબર. તો આ સાથે આપણે લેક્ચરને પૂર્ણ કરીએ. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિગતવાર પવન, પાણી અને કીટકો દ્વારા થતા પરાગનયનનો વિગતવાર અભ્યાસ જે છે કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરોબર છે. પહેલેથી લઈને છેલ્લે સુધી લેક્ચરને વ્યવસ્થિત રીતે સારી રીતે સમજીને જોતા રહો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પરાગનયનના ડિટેલમાં પ્રકારોના અભ્યાસની સાથે.